નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતના 70% ખેડૂતો તેમનો 40% જેટલો ખર્ચ બિનજરૂરી બિયારણ, ખાતર અને દવાઓ પાછળ વેડફી નાખે છે? એટલું જ નહીં, બીજો 30% ખર્ચ તો માત્ર મજૂરી પાછળ જતો રહે છે. આજે હું તમને એક સીધી અને સાચી વાત કહેવા આવ્યો છું. તમે પાકના ઉત્પાદનમાં કોઈ પણ બાંધછોડ કર્યા વગર તમારા ખેતી ખર્ચમાં 35થી 40% સુધીનો ઘટાડો કરી શકો છો. હું આશીર્વાદ એગ્રોમાંથી આજે હું તમને એવી 10 વ્યવહારુ રીતો જણાવીશ જે મેં પોતે અજમાવી છે અને તેનાથી ખેતીના ખર્ચમાં મોટો ઘટાડો લાવી શકાય છે. મિત્રો, આગામી 15 મિનિટ માટે તમારે પેન અને ડાયરી લઈને નોટ્સ બનાવવા તૈયાર રહેવાનું છે, કારણ કે આજે હું તમને ખેતીનો ખર્ચ ઘટાડવાની એવી સીધી અને સચોટ ફોર્મ્યુલા આપવાનો છું જે તમારા કલાકો બચાવશે. અને હા, આ વિડિયો ફક્ત ખર્ચ ઘટાડવા વિશે નથી, આ તમારી આવક વધારવા વિશે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જો ખર્ચ ઘટે તો જ નફો વધે, ખરું ને? તો વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી: આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. દર અઠવાડિયે હું તમને ખેતીની એવી સાચી અને પ્રેક્ટિકલ ટિપ્સ આપતો રહીશ જે તમારા પડોશીઓને પણ કદાચ ખબર નહીં હોય. મિત્રો, હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ: ખાતરનો ખર્ચ. ખેતીમાં સૌથી વધુ પૈસા અહીં જ વપરાય છે. ઘણીવાર આપણે શું કરીએ છીએ? પાડોશીએ ખાતર નાખ્યું એટલે આપણે પણ નાખીએ છીએ, અથવા જાહેરાત જોઈને મોંઘા ખાતરો લાવીએ છીએ. પણ યાદ રાખજો, તમે જે ખાતર નાખો છો તેમાંથી 50% તો વેડફાઈ જાય છે. આ તમારા રૂપિયાનો સીધો બગાડ છે. પહેલું છે જમીન પરીક્ષણ, જેને આપણે ખેતરનું બ્લડ રિપોર્ટ કહી શકીએ. તમારા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જઈને માટીની મફત તપાસ કરાવો. ત્યાંથી મળેલા રિપોર્ટ મુજબ જ ખાતર નાખો. વિશ્વાસ રાખજો મિત્રો, આ એક પગલું તમારા 8થી 10,000 રૂપિયા સીધા બચાવી લે છે. બીજું છે જૈવિક કમ્પોસ્ટ ખાતર. ખેતરના કચરા અને છાણને ખાડામાં ભરીને 3-4 મહિના રહેવા દો. આ તૈયાર થયેલું કાળું સોનું તમારી જમીનને જીવતી રાખશે અને રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડશે. અને અંતે એક ગુપ્ત વાત: એકલા ખરીદવાને બદલે ગામના 10 ખેડૂતો ભેગા મળીને જથ્થાબંધ ખાતર ખરીદો. આમ કરવાથી તમને સીધું 40% જેવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. મિત્રો, ખાતર પછી બીજો સૌથી મોટો ખર્ચ છે બિયારણ. આ મુદ્દો જરા ધ્યાનથી સમજજો. અત્યારે આપણે દર વર્ષે બજારમાંથી મોંઘા ડાંટ હાઇબ્રિડ બિયારણો ખરીદીએ છીએ, પણ ઘણીવાર બજારમાં મળતું બિયારણ જૂનું હોય છે, જેને કારણે તે પૂરતું ઉગતું નથી અને આપણી મહેનત માથે પડે છે. પદ્ધતિ 4 છે તમારું પોતાનું બિયારણ તૈયાર કરો. ખેતરમાં જે છોડ સૌથી વધુ તંદુરસ્ત હોય તેના દાણાને અલગ તારવી લો. તેને બરાબર સૂકવીને ભેજ વગરની જગ્યાએ સંગ્રહ કરો અને આવતા વર્ષે તેનો જ ઉપયોગ કરો. આમ કરવાથી તમે દર હેક્ટરે 3થી 5,000 રૂપિયા આસાનીથી બચાવી શકશો. બીજી એક ખાસ વાત: બને ત્યાં સુધી સરકારી કેન્દ્રો અથવા કૃષિ યુનિવર્સિટી પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો. ત્યાં તમને બજાર કરતાં 20થી 25% સસ્તું અને શુદ્ધ બિયારણ મળશે. યાદ રાખજો, જો ગામના ખેડૂતો સાથે મળીને જથ્થાબંધ ઓર્ડર આપશે તો તમને ઘણું સારું ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. ખાતર અને બિયારણ પછી હવે વાત કરીએ સૌથી કિંમતી વસ્તુની: પાણી. શું તમે ક્યારે હિસાબ લગાવ્યો છે કે પાણી પાછળ તમારો કેટલો ખર્ચ થાય છે? પંપનું બિલ, ડીઝલ અને મજૂરી, આ બધું મળીને તમારા ખિસ્સા પર મોટો બોજ નાખે છે. પદ્ધતિ 5 છે ટપક સિંચાઈ. મિત્રો, આ પદ્ધતિથી તમે 40થી 50% પાણી બચાવી શકો છો. અને સૌથી સારી વાત, સરકાર આમાં 50થી 70% સુધીની સબસિડી આપે છે. એટલે કે અડધાથી વધુ ખર્ચ તો સરકાર ભોગવશે. તમારે તો માત્ર સ્માર્ટ નિર્ણય લેવાનો છે. પદ્ધતિ 6 છે વરસાદી પાણીનો સંગ્રહ. વરસાદનું પાણી વહી જવાને બદલે ખેત તલાવડીમાં તેનો સંગ્રહ કરો. જો તમે આ પાણી બચાવશો તો ઉનાળામાં જ્યારે પાણીની ખેંચ હશે ત્યારે તમારી ફસલ લહેરાતી રહેશે. યાદ રાખજો, પાણી બચશે તો જ ખેતી ટકશે. મિત્રો, હવે વાત કરીએ ખેતીના એ ખર્ચની જે અત્યારે આસમાને પહોંચ્યો છે: દવાઓ અને જંતુનાશકો. આપણે શું કરીએ છીએ? ખેતરમાં એક ઈયળ દેખાય એટલે તરત જ બજારમાંથી મોંઘી રાસાયણિક દવાઓ લાવીને છંટકાવ કરીએ છીએ. પણ યાદ રાખજો, આ ઝેરી દવાઓ આપણા મિત્ર કીટકોને પણ મારી નાખે છે. પરિણામે જીવાતો ફરી પાછી આવે છે અને આપણો ખર્ચ વધતો જાય છે. પદ્ધતિ 7 છે જૈવિક કીટ નિયંત્રણ.
તમે ઘરે જ લીમડાનું તેલ અને સાબુ મિક્સ કરીને અકસીર દવા બનાવી શકો છો. બજારની 800થી 1000 રૂપિયાની દવા સામે આ માત્ર 50થી 100 રૂપિયામાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત ખેતરમાં પીળા અને વાદળી ચીકણા ફાંદા લગાવો. નાની જીવાતો આ રંગથી આકર્ષાઈને ત્યાં ચોંટી જશે અને તમારો પાક સુરક્ષિત રહેશે. ફેરોમોન ખેપ અને મિત્ર કીટકોનો સહારો લો. આમ કરવાથી તમે દર મહિને 5થી 10,000 રૂપિયા આસાનીથી બચાવી શકશો. ખર્ચ ઓછો તો નફો મોટો. મિત્રો, હવે ખેતીનો એવો ખર્ચ જે સતત વધતો જાય છે તે છે મજૂરી. વાવણીથી લઈને લણણી સુધી દરેક વખતે મજૂરો પાછળ મોટો ખર્ચ ખાય છે. પદ્ધતિ 8 છે સમૂહમાં કામ કરવું. એકલા કામ કરવાને બદલે ગામના 3-4 ખેડૂતો ભેગા મળીને મજૂરો અને મશીનરીની વહેંચણી કરો. આમ કરવાથી ટ્રેક્ટર કે હાર્વેસ્ટરનો ખર્ચ અડધો થઈ જશે. પદ્ધતિ 9 અને 10 પરિવારનો સહયોગ અને મશીનરી. જો પરિવારના સભ્યો ખેતીમાં થોડો પણ સહકાર આપે તો બહારના મજૂરોનો ખર્ચ ઘટી જાય છે. સાથે જ આધુનિક મશીનોનો ઉપયોગ કરો. જે કામ હાથેથી 10 દિવસે થાય છે તે મશીનથી 2 દિવસમાં થઈ જશે. તો મિત્રો, આ હતી ખેતીનો ખર્ચ ઘટાડવાની 10 સચોટ રીતો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો. ખેતી બચાવો, ખર્ચ ઘટાડો. મિત્રો, અત્યાર સુધી આપણે ખર્ચ ઘટાડવાની વ્યવહારુ પદ્ધતિઓ વિશે વાત કરી, પણ એક સૌથી મહત્વની બાબત છે નિયમિત માટી પરીક્ષણ. દર 2 વર્ષે માટીની તપાસ કરાવો, જેથી તમે બિનજરૂરી ખાતરનો ખર્ચ બચાવી શકો. હવે વાત કરીએ એવી સરકારી યોજનાઓની જે તમારા માટે જ બની છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સસ્તું ધિરાણ લો, પાક વીમો કરાવો અને પીએમ કિસાન યોજનાનો લાભ લો. સાથે જ ટપક સિંચાઈ અને નવા સાધનો ખરીદવા માટે સરકારની સબસિડી યોજનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરો. વધુ માહિતી માટે આજે જ તમારા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરો. માહિતી હશે તો જ પ્રગતિ થશે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને એવી 10 પદ્ધતિઓ જણાવી છે જે તમારા ખેતી ખર્ચમાં 35થી 40% ઘટાડો કરી શકે છે. પણ યાદ રાખજો, આ બધું એક દિવસમાં નહીં થાય. તમે ધીરે ધીરે શરૂઆત કરો. પહેલા માટી પરીક્ષણ કરાવો, પછી જૈવિક ખાતર બનાવો અને પછી ટપક સિંચાઈ વિશે વિચારો. 3-4 મહિનામાં તમે પોતે જ જોશો કે તમારો ખર્ચ અડધો થઈ ગયો છે. અને હા, આ માહિતી તમારા પડોશીઓને પણ આપો. ખેતી તો સમૂહમાં જ શોભે. કોમેન્ટ સેક્શનમાં મને જણાવો, તમે આમાંથી કઈ પદ્ધતિ સૌથી પહેલા શરૂ કરશો? જે મિત્ર સૌથી પહેલો જવાબ આપશે તેના માટે હું એક ખાસ વિડીયો બનાવીશ. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હું છું તમારો આશીર્વાદ એગ્રોમાંથી. આવતા અઠવાડિયે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.